जय स्वामी विद्यार्थी मित्रों, धोरण 11 सायन्स नो आ प्रथम विडियो छे आपणे ने संतरा विद्या मंदिर करमसर ये विद्या मंदिर संतरा विद्या मंदिर स्कूल छे आपणी तेना द्वारा આપણે આને પ્રસ્તુત કરીએ છીએ। તો જો તમને આ વિડિયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો। વિજ્ઞાન આપણે રસાયણ વિજ્ઞાનનો આજે અભ્યાસ કરવાનો વિષય છે રસાયણ વિજ્ઞાન અને પ્રકરણ છે એમાં પ્રકરણનું નામ છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ। અને આ જે સંકલ્પનાઓ છે એ રસાયણ વિજ્ઞાનની સંકલ્પનાઓની અંદર તમે જે ધોરણ 9 ધોરણ 10 ની અંદર જે અભ્યાસ કર્યો છે તેની બધી જ માહિતી અંદર આપેલી છે। આ માહિતીના આધારે આજે આપણે આગળ બધોનો અભ્યાસ કરીશું। તો પહેલી પ્રસ્તાવના જોઈએ। તો પ્રસ્તાવનામાં શું કહે છે કે રસાયણ વિજ્ઞાનની શાખાઓ એક શાખા છે એ શું છે તો વિજ્ઞાનની જે શાખાઓ છે એની અંદરથી આ રસાયણ વિજ્ઞાન નીકળેલું છે। વિજ્ઞાનની શાખાઓની અંદરથી આ રસાયણ વિજ્ઞાન આવેલું છે। તો વિજ્ઞાનની શાખાઓ કેટલી છે? તમે અત્યાર સુધી તમારી ટેક્સ્ટ ઉપર વિજ્ઞાન અને ટેકનોલોજી એટલો શબ્દ લખેલો હતો। જ્યારે તમે ઇતિહાસ સાયન્સ લેશો એટલે એની અંદર ભાગ પડી જાય છે સાયન્સમાં। ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન આ બધા ભાગ પડે છે। તો એની વિજ્ઞાનની શાખાઓ આપી છે યાદ। તો વિજ્ઞાનની શાખાઓમાં શું છે? એક છે ભૌતિક વિજ્ઞાન, બીજું છે રસાયણ વિજ્ઞાન, ત્રીજું છે જીવ વિજ્ઞાન, ચોથું છે ભૌતિક વિજ્ઞાન। આટલા વિજ્ઞાન સીમિત નથી। ખગોળ વિજ્ઞાન, સમુદ્રિક વિજ્ઞાન, એનાલિટિકલ કેમિસ્ટ્રી એટલે જાતની બહુ બધી શાખાઓ છે, પણ આપણે અભ્યાસમાં આટલી અત્યારે મર્યાદિત છે। જે આપણે અગિયાર સાયન્સની અંદર મુખ્ય ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન આ બધી વિજ્ઞાનની શાખાઓની અંદર વિદ્યાર્થી મિત્રો એમાં જે રસાયણ વિજ્ઞાન છે વિજ્ઞાન છે આપણું જે રસાયણ વિજ્ઞાન છે આ રસાયણ વિજ્ઞાન એનો કેન્દ્રસ્થ ભાગ છે। કેવો ભાગ છે? કેન્દ્રસ્થ ભાગ એટલે કેવો કે કેન્દ્રની અંદર રહેલો છે અને બધા વિજ્ઞાનની અંદર રસાયણ વિજ્ઞાનનો સમાવેશ થયેલો છે। બધા જ વિજ્ઞાનની અંદર રસાયણ વિજ્ઞાનનો સમાવેશ થયેલો અને રસાયણ વિજ્ઞાન વગર જીવન શક્ય નથી એવું કહી શકાય। કેમ? તો કે અત્યારના જે બધા મનુષ્યો છે એને બધું હાઈ ફાઈ જીવન જીવવાની બહુ જ મજા આવે। સારામાં સારો મોબાઈલ વાપરવાનો ગમે, એને સારામાં સારું મંચુરિયન, સારામાં સારું બધી ક્રીમ છે મોઢા પર લગાવવાની બધું વાપરવાનું બહુ જ ગમે। તો એ બધું શક્ય ક્યારે બને છે? જ્યારે રસાયણ વિજ્ઞાનની અભ્યાસ કર્યો હોય એના દ્વારા માર્કેટની અંદર નવી નવી ક્રીમો મુકાય, બધું વસ્તુ મુકાય છે તો બધી વિજ્ઞાન રસાયણ કેમિકલ બહુ જ અગત્યનો ભાગ છે। તો રસાયણ વિજ્ઞાન એટલે શું એ બહુ આપણે સમજવું અગત્યનો પોઈન્ટ છે। તો પહેલો પોઈન્ટ છે રસાયણ વિજ્ઞાન એટલે શું? રસાયણ વિજ્ઞાન એટલે શું? તો દ્રવ્યનું સંગઠન એ શબ્દ સમજવાનો। દ્રવ્ય એટલે શું એની વ્યાખ્યા આપણે આગળ જોવાના છે। અત્યારે આપણે સંગઠનની વાત, સંગઠન એટલે કે ભેગું થવું। દ્રવ્ય જ્યારે ભેગું થાય છે ત્યાર પછી જ અંદર કોઈ પણ વસ્તુનું નિર્માણ થાય છે। કોઈ ઉદાહરણ લઈએ આપણે તો વિદ્યાર્થી ગમે તેટલી મોટી બિલ્ડિંગ હોય, 10 માળની બિલ્ડિંગ હોય, એ બિલ્ડિંગ કેવી રીતે બને છે? તો એ બિલ્ડિંગના પાયાની અંદર શું છે? તો રેતીના નાના નાના કણો છે, જો રેતીના સિમેન્ટના નાના નાના કણો છે, ઈંટો છે, એ બધું એકબીજા સાથે સંગઠિત થાય છે, એકબીજા સાથે ભેગું થાય છે અને એકબીજાને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે। ત્યાર પછી આખી બિલ્ડિંગ જે 10 માળની બિલ્ડિંગ બને છે ત્યારે બને। તો સંગઠન એટલે કે બનવું, ભેગું થવું। તો રસાયણ વિજ્ઞાન એટલે બધાને ભેગા કરે છે, કોઈને છૂટા નથી પાડતો। તો રસાયણ વિજ્ઞાન એટલે કે સંગઠન। બીજું છે બંધારણ। તમે જો કેટલા બધા પૃથ્વી પર આકારો છે બરાબર, એના આધારે રસાયણ વિજ્ઞાનની અંદર પણ સંગઠન તો થાય અને બંધારણ પણ અગત્યનું। તો રસાયણ વિજ્ઞાનમાં બંધારણ એટલે શું? તેના સૂત્રો। દરેક માણસનું બંધારણ જુદું જુદું છે, કોઈ માણસનો ફેસ એક સરખો નથી। ભગવાને પણ બંધારણનો ઉપયોગ કર્યો છે। તો બંધારણ એટલે કે એનું જે સૂત્ર એ સૂત્રનો ઉપયોગ કરાય છે। ત્યાર પછી આગળનો પોઈન્ટ જોઈએ અને એના ગુણધર્મ શું કહે છે? એના ગુણધર્મ। તો ગુણધર્મોનો અભ્યાસની બાબતની અંદર જોઈએ
જુદો જુદો છે. કોઈ માણસ ગુસ્સાવાળો હોય, કોઈ માણસ તો પ્રેમાળ હોય, કોઈ માણસ એકદમ શાંત પ્રકૃતિવાળો હોય, શાંતિથી બેસી તો એના ગુણધર્મો છે. એના શું છે? ગુણધર્મ. એવી જ રીતે દરેક કેમિકલ રસાયણ છે, રસાયણની અંદર જેટલા પણ પદાર્થો, જેટલા પણ દ્રવ્ય છે, એ દ્રવ્યને પોતાના ગુણધર્મો છે. એના ગુણધર્મો એટલે સંઘટન, બંધારણના ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન એ રસાયણ વિજ્ઞાન. આ બધાની અંદર પણ એક પાયાના બે ભાગ છે. એક છે પરમાણુ અને બીજો છે અણુ. તો પરમાણુ અને અણુ એ દ્રવ્યના પાયાના ઘટકો છે. ગમે તેટલી ઊંચી બિલ્ડિંગ બનાવો મિત્રો, તેનો પાયો એટલો ઊંડો રાખવો પડે. એટલે કે 20 માળ જેટલો ઊંડો પાડે એટલે પાયો થોડો વધારે ઊંડો રાખવો પડે. જો એક માળની બિલ્ડિંગ બનાવે તો પાયો થોડો ખોદી નાખો તો ચાલે, પણ પાયાનો ઘટક પરમાણુ અને અણુ છે. એમ દ્રવ્યનું બંધારણ પરમાણુ અને અણુથી થયેલું છે. પાયાનો ઘટક કહેવામાં આવે છે. તો અણુ અને પરમાણુ એનો અભ્યાસ રસાયણ વિજ્ઞાન શીખવાડે છે. અણુ શાનો બનેલો છે, પરમાણુ શાનો બનેલો છે, તો કે પરમાણુ ભેગા થઈને અણુની રચના કરે છે. પરમાણુની અંદર ઇલેક્ટ્રોન રહેલા છે, પ્રોટોન રહેલા છે, ન્યુટ્રોન રહેલા છે. આ પરમાણુના કેન્દ્રની અંદર શું રહેલું છે? તો કે ન્યુટ્રોન છે, એની પ્રોટોન અને ન્યુટ્રોન છે, અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. એની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન રહેલા છે. ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો બીજા સાથે જોડાઈ શકે છે. તો આવી જે ઘટનાઓ છે એ પરમાણુ સાથે સંકળાયેલી છે. એટલે પરમાણુમાંથી અણુ બને છે. અને આવા ઘણા બધા અણુઓ, જુદી જુદી વેરાયટીના, જુદા જુદા પ્રકારના અણુઓ ભેગા થઈને દ્રવ્યની રચના કરે છે. તો દ્રવ્ય એ આપણે સમજ્યા એને દ્રવ્ય કહેવામાં આવે છે. એટલે છેલ્લો પોઈન્ટ એવું કહેવામાં આવે કે આમ રસાયણ વિજ્ઞાન એ પરમાણુ અને અણુનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન એ કોનું છે? પરમાણુ અને અણુનું વિજ્ઞાન છે. ત્યાર પછી જોઈએ રસાયણ વિજ્ઞાનને સ્પર્શતા ક્ષેત્રો. આપણને આવો પ્રશ્ન થશે બધું દ્રવ્ય ક્યાં વપરાય છે, આપણે રોજિંદા જીવનમાં ક્યાં ઉપયોગ કરે, પણ આ ક્ષેત્રો જોશું એટલે આપણને ખબર પડશે. રસાયણ વિજ્ઞાનને સ્પર્શતા ક્ષેત્રો, તો એની અંદર પહેલું ક્ષેત્ર છે મેડિકલ ક્ષેત્ર. અત્યારે જે મહામારી ચાલે છે કોરોનાની, મેડિકલ ક્ષેત્ર તમે જુઓ, કોરોનાની દવા શોધવા માટે કેટલા બધા કેમિકલોનો ઉપયોગ કરાય છે, પણ જો દવા શોધાઈ નથી, જુદા જુદા એક્સપેરિમેન્ટ કરાય છે કેમિકલ. એટલે મેડિકલ ક્ષેત્રે દવા, કોઈ પણ દવા લઈ લો તમે, શાની બનેલી છે? કેમિકલ. બરાબર. તો મેડિકલ ક્ષેત્રે કોઈ પણ ભાગ ભજવતું હોય તો પણ રસાયણ વિજ્ઞાન છે. તો આ રસાયણ વિજ્ઞાન જે છે એ રસાયણ વિજ્ઞાનની અંદર મેડિકલ ક્ષેત્રનો ભાગ શું છે? તો આજકાલ કોઈ પણ માણસ બીમાર પડે દવા લેવા માટે જાય, બરાબર. આની અંદર બહુ અગત્યનો વિશ્વવ્યાપી જે બે રોગો છે, એક તો કે કેન્સર અને બીજો છે એડ્સ. વિશ્વની અંદર બધે કોઈ દેશની અંદર એડ્સનો દર્દી નહીં હોય નહીં બને, બધે જ. બીજો કેન્સરનો દર્દી પણ દરેક દેશની અંદર જોવા મળશે. તો આ મેડિકલ ક્ષેત્રે કેન્સર માટે બે દવાઓ શોધી છે. એક છે ટેક્સોલ અને બીજી છે સિસ્પ્લેટિન. ટેક્સોલ અને સિસ્પ્લેટિન કેન્સર માટેની શોધાયેલી બે દવાઓ છે અગત્યની. અને અગત્યનો પ્રશ્ન પોઈન્ટ પણ છે કે કેન્સર માટે કઈ દવા વપરાય છે? તો સિસ્પ્લેટિન અને ટેક્સોલ. બરાબર. તો મેડિકલ એડ્સ માટે AZT એઝિરોથાઇમિડિન એડ્સ માટે પણ શોધાયેલી દવા છે. એડ્સ મટી નથી જતો એ દવા કરવાથી. કેન્સરની બે દવા જે મેં વાત કરી, સિસ્પ્લેટિન અને ટેક્સોલ, એ મટી નથી જતું કેન્સર, એને કંટ્રોલ કરે છે. જે આગળના તબક્કાની અંદર જાય છે એ આગળના તબક્કામાં જતું નથી. ફર્સ્ટ સ્ટેજનું કેન્સર હોય તો જો સિસ્પ્લેટિન અને ટેક્સોલની દવાનો યુઝ કરે ડોક્ટરની લખ્યા પ્રમાણે, આપણે જાતે નહીં, તો એને કેન્સર બીજા સ્ટેજની અંદર જતું નથી. બરાબર. એવી રીતે એડ્સ પણ એવી દવા, એડ્સની પણ એવી દવા શોધાઈ, એઝિરોથાઇમિડિન, જેને AZT કહેવામાં આવે છે. એ દવા પણ મેડિકલ ક્ષેત્રની બહુ મોટી શોધ છે. અને કોને આભારી છે? રસાયણ વિજ્ઞાન. કોને આભારી છે? રસાયણ. ઉદ્યોગ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્રની તો વાત જ નહીં કરવાની. સૌથી વધારે ઉદ્યોગો ભારતમાં છે, અને એમાંય ગુજરાતમાં, અને એમાંય આપણા નજીકના બધા વિસ્તારો જે બાજુ નંદેશ્રી છે, બરાબર, મકરપુરા, જીઆઈડીસી, અંકલેશ્વર છે, બધી જુદી જુદી જગ્યાએ ઉદ્યોગો તમે જો કેમિકલ છે. ઉદ્યોગ ક્ષેત્રે ઘણા બધા ક્ષેત્રની અંદર આ રસાયણ વિજ્ઞાન છવાયેલું છે.
ત્યાર પછી બાંધકામ ક્ષેત્રમાં જે તમે સિમેન્ટ વાપરો છો, બરાબર, તો સિમેન્ટની અંદર પછી સિમેન્ટ વાપર્યા પછી સિમેન્ટની જોડે જે પથ્થર સ્ટાઇલ બેસાડે ત્યારે અત્યારે સ્ટાઇલ છે, પહેલાના સમયની અંદર જુદા જુદા કલરના સિમેન્ટ હોતા, એ સિમેન્ટનો ઉપયોગ કરાતો, પછી રંગ મારવા માટે પણ કેમિકલ વપરાય છે. બાંધકામ ક્ષેત્રની અંદર પણ એનો બહુ વિશાળ ઉપયોગ થાય છે. કૃષિ ક્ષેત્ર, આપણે ઘણી બધી કૃષિ ક્ષેત્રની વાતો કરીએ કારણ કે આપણો ભારત દેશ જ કૃષિ પ્રધાન દેશ છે. તો કૃષિ ક્ષેત્રની અંદર પહેલાના સમયની અંદર ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો ઓછી જમીનની અંદર થોડુંક જ ઉત્પાદન થાય. ઘણી બધી ઓછી જમીનમાં ઓછું ઉત્પાદન થાય. બહુ બધી જમીન હોય તો ઉત્પાદન બહુ વધારે થયું નથી, બહુ જમીન હોય છતાં પણ ઉત્પાદન ઓછું થતું. તો આ એક પ્રશ્ન મળ્યો, દિવસે દિવસે વસ્તી વધારો થતો અને એ બધાને પહોંચી વળવા માટે રસાયણ વિજ્ઞાનિક અગત્યનું પગલું ભર્યું. બીજની અંદર સુધારા કર્યા અને બીજના સુધારાની અંદર કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. બીજનો જે સુધારો, જુદા જુદા પ્રકારના બીજ નાખ્યા પછી એને અમુક પોષક તત્વો ના મળે તો બહારથી રાસાયણિક ખાતરોને નાખવામાં આવે છે. રાસાયણિક ખાતરો નાખ્યા અને એની પર રોગ લાગુ પડે તો એ રોગને દૂર કરવા માટે એની પર રાસાયણિક દવાનો છંટકાવ કરવામાં આવે. કૃષિ ક્ષેત્રે પણ રસાયણિકનો બહુ જ મોટો ફાળો છે વિદ્યાર્થી મિત્રો. પર્યાવરણ ક્ષેત્રે કેવી રીતે? તો આજે જો હવામાનની અંદર ઘણું બધું પ્રદૂષણ વધી રહ્યું છે. પ્રદૂષણ કૂદકે ને ભૂસકે વધે છે કારણ કે આજકાલના દરેક વ્યક્તિને છે ને અહીંયાથી અડધો કિલોમીટર દૂર એટલે કે 500 મીટર દૂર જવું હશે ને તો એ વ્હીકલનો ઉપયોગ કરશે, ચાલતો નહીં જાય. અને વ્હીકલમાંથી ઓક્સિજન નથી નીકળતો, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે અને એ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળે, વાતાવરણમાં રહેલા જુદા જુદા પ્રક્રિયાઓ કરે એટલે જુદા જુદા પ્રકારના સંયોજનો બને અને એ સંયોજનો જ્યારે વરસાદ પડે એટલે એસિડ વરસાદ સ્વરૂપે પૃથ્વી પર આવે અને પૃથ્વી પર ઘણી બધી વસ્તુનું નુકસાન કરે. જીવ એ પાણી પાછું નદી તળાવની અંદર જાય એટલે જીવ સૃષ્ટિને પહેલું નુકસાન કરે. આમ પહેલો વરસાદ એટલે આપણે બધા જ નવા નીકળી પડીએ. એ એસિડ વરસાદની અંદર આપણા શરીર પર રંજવાડ આવે. તો પર્યાવરણ એક ક્ષેત્રનો પ્રશ્ન છે. તમે ધોરણ 10 ની અંદર ભણ્યા છો, ઓઝોન વાયુની અંદર ગાબડા પડે છે. જે ઓઝોન વાયુના ગાબડા પડે છે એ ગાબડા એ પર્યાવરણનો પ્રશ્ન છે અને એને એ ગાબડા ઓછા થાય એટલા માટે રસાયણ વિજ્ઞાનનું અગત્યનું એક સંયોજન શોધ્યું છે. તમે એસી વાપરો છો, રેફ્રિજરેટર વાપરો છો, એ રેફ્રિજરેટરની એસી ની અંદર CFC ગેસ વપરાવો વિદ્યાર્થી મિત્રો. અને એ CFC ગેસ, CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન, અને એની જગ્યાએ અત્યારે HFC વપરાય છે, હાઇડ્રોફ્લોરોકાર્બન. અને HFC નો ઉપયોગ કરવાથી પર્યાવરણનું પ્રદૂષણ અટકાવી શકાય છે. જે ક્લોરોફ્લોરોકાર્બનથી જેટલું પ્રદૂષણ થતું હતું ગાબડા પડતા તો અજળ વાયુની અંદર એને રોકી શકાય છે. તો પર્યાવરણ ક્ષેત્રે પણ રસાયણ વિજ્ઞાનને બહુ અગત્યનો ભાગ આપ્યો છે. હા, કેમિકલથી જ થતું હતું પ્રદૂષણ પણ એને શોધવાની દવા પણ રસાયણ વિજ્ઞાન જ છે. રોજિંદા જીવન છે તો રોજિંદા જીવનની અંદર રસાયણ વિજ્ઞાન કેવો ભાગ ભજવે છે? સવારમાં ઉઠો ને વિદ્યાર્થી મિત્રો તો પહેલું કોલગેટ વાપરો છો, બ્રશ વાપરો છો. તો કોલગેટમાં શું છે? કેમિકલ, કેલ્શિયમ, બીજા સંયોજન પદાર્થો અંદર એડ કરેલા હોય છે. સુગર પણ હોય છે એટલે ગળી લાગે છે કોલગેટ. કેટલા નાના વિદ્યાર્થીઓ નાના હશો ને તો કોલગેટ થઈ જતા હતા, બરાબર? તો આ કોલગેટ રોજિંદા, આ તમને એક ઉદાહરણ આપું. બીજો કોઈ બ્રશ વાપરો, પ્લાસ્ટિક છે, પોલિમર છે. તો બધું રોજિંદા જીવન, આ તો એક ઉદાહરણ આપે તો ઢગલા બધા ઉદાહરણો છે. તમે નહાવ છો, પાણી, એ પાણી શું? H2O, 2 હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન. બરાબર? તો આ બધા કે રસાયણ, પાણીની બનાવટ પણ શુદ્ધ, આપણે ગટરના પાણીથી લઈએ છીએ, જમીનમાંથી આવતું શુદ્ધ પાણી, બરાબર? તો પાણીની બનાવટ થાય એના માટે પણ મશીનો વૈજ્ઞાનિકો શોધે છે. પાણી બનાવી શકે છે, હવામાંથી ઓક્સિજન અને હાઇડ્રોજનને કલેક્ટ કરીને પાણીનું નિર્માણ થશે એવા મશીનોની શોધ થઈ રહી છે અને થશે જ ભવિષ્યની અંદર. એટલે આ પ્રમાણે રોજિંદા જીવનની અંદર આપણે રસાયણ વિજ્ઞાન પણ વિશિષ્ટ રીતે વપરાય છે. તો આજે ઘટનાઓ જે બધા ક્ષેત્રો જોયા તો આપણે ફરી ક્ષેત્રો એકવાર રિપીટ કરી લઈએ. મેડિકલ ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે, રોજિંદા જીવન, આ સિવાયના પણ ઘણા બધા ક્ષેત્રો છે, બરાબર? ઘણા બધા ક્ષેત્રો છે. વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે તમે જુઓ
એ પણ ક્ષેત્રો છે ટેકનોલોજીના ક્ષેત્રે. નવા નવા જાતના વિશિષ્ટ પ્રકારના મોબાઈલો આવે છે માર્કેટની અંદર. એ મોબાઈલની સર્કિટો બનાવવા માટે પણ કે ઉપર સર્કિટની ઉપર ગ્રીન કલરનું પડ લાગેલું હોય છે. એ પ્રકારનું કેમિકલનું પડ. કેમ ગ્રીન કલરનું પડ લગાડ્યું? એ પ્રકારનું સ્પેશિયલ કેમિકલ છે. ઉપર સર્કિટ બન્યા પછી પડ ચડાવવું પડે છે. અવાહક રસાયણ પદાર્થ છે. તો વિજ્ઞાનનો એક ભાગ છે. ના ક્ષેત્રો યાદ સિવાયના ઘણા બધા ક્ષેત્રો છે. આપણા ધ્યાનમાં બધા ક્ષેત્રો આપણે કવર કરી લીધા છે. ત્યાર પછી એક બીજા પોઈન્ટ ઉપર જોઈએ છે બધા દ્રવ્ય. આપણે વાત કરી ગયા દ્રવ્યનું સંગઠન. તો આપણા મનની અંદર પ્રશ્ન છે દ્રવ્ય એટલે શું? તો દ્રવ્યની વ્યાખ્યા આપણે જોઈએ તો દ્રવ્યનો સ્વભાવ અને પ્રકૃતિ. સ્વભાવ તો દ્રવ્યનો સ્વભાવ કેવો છે? અને સ્વભાવનું બીજું નામ છે પ્રકૃતિ. તો દ્રવ્ય કોને કહેવાય? તો એક વ્યાખ્યા લીધી છે આપણે. કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે છે. કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે છે, જેને વજન દળ ધરાવે છે. વજન અને દળનો બહુ ફેરફાર છે, બહુ તફાવત છે. બરાબર? દળ કોઈ પણ જગ્યાએ અચળ રહે છે, જ્યારે વજન જગ્યા બદલાય તેમ બદલાય છે. આજે મારું વજન અહીંયા આગળ 50-60 કિલો હોય અને હું માઉન્ટ એવરેસ્ટ ઊંચાઈ વાળા વિસ્તાર ઉપર જાઉં અને ત્યાં મારું વજન માપવામાં આવે તો ત્યાં મારું વજન ઓછું થઈ જાય, પણ મારું દળ એ અચળ રહેશે, દળ બદલાતું નથી. એટલે કે કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે, હું અહીંયા જેટલી જગ્યા રોકું છું એટલી જ જગ્યા માઉન્ટ એવરેસ્ટ પર ઉભા રહેવા માટે મારે જોઈએ છે. જગ્યામાં ફેરફાર નહીં, એટલે દળ અચળ રહે છે. એટલે કે જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે. સિમ્પલ અને સાદી વ્યાખ્યા. જે કોઈ પણ પદાર્થ જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે. બરાબર? આ હતા દ્રવ્યની વ્યાખ્યા. દ્રવ્યને બે ભાગમાં વહેંચવામાં આવે છે. કારણ કે એના ગુણધર્મો, માણસના બે પ્રકૃતિ. કઈ કઈ પ્રકૃતિ? કોક માણસ શાંત હોય, કોક ધમાલી હોય, તો બે પ્રકૃતિ. એમાંય પાછા ભાગ પડે. એવી જ રીતે દ્રવ્યને બે ભાગમાં વહેંચવામાં આવે. એક ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્ય અને બીજું છે રાસાયણિક ગુણધર્મોને આધારે દ્રવ્ય. તો ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યની વાત કરીએ તો એને ત્રણ ભાગ પડે. એક ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. ઘન, પ્રવાહી અને વાયુ આ ભૌતિક અવસ્થાના છે. રાસાયણિક ગુણધર્મોના આધારે ભાગ કરીએ તો તત્વ, મિશ્રણ અને સંયોજન. તત્વ, મિશ્રણ અને સંયોજન એ રાસાયણિક ગુણધર્મોના આધારે ભાગ પાડવામાં આવે છે. આનો અભ્યાસ આપણે ફરી પાછળ કરીશું. અત્યારે આપણે ભૌતિક અવસ્થાને આધારે ભાગ જોઈએ કે ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્ય. ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્ય કેવી જોવા મળે છે? ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન એની આગળ આકૃતિ દોરી છે. મને બહુ સરસ આકૃતિ અંદર દેખાય છે કે એના બધા કણો છે. આ બધા કણો વ્યવસ્થિત રીતે એકબીજા સાથે આંતરાણિક એક નજીક ગોઠવાયેલા છે. તો ઘન પદાર્થના જે અણુઓ છે એ એકબીજા સાથે પ્રબળ આંતરાણીય આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. એકદમ પ્રબળ, જોડે જોડે. એટલે ઘન પદાર્થ દબાવાતો નથી, કેમ કે જગ્યા નથી હોતી. એકબીજા સાથે આ પ્રબળ આંતરાણીય બળથી વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. જો તમે લાઈન બસ બરાબર. અને ચોક્કસ આકાર હોય છે ઘન પદાર્થનો. ઘન પદાર્થનો ચોક્કસ આકાર હોય છે, એનો નિશ્ચિત કદ હોય છે, નિશ્ચિત કદ હોય છે. એટલે આ ઘન પદાર્થ પ્રવાહીના અણુઓ જો તમે થોડા દૂર દૂર ગોઠવાયેલા છે અને અસ્તવ્યસ્ત એ કઈ છે અહીંયા જો લાઈનસર ગોઠવાય છે. જ્યારે અહીંયા જો એમની વચ્ચે બળ ગોઠવાય છે તે પ્રવાહીમાં કહી શકાય કે પ્રવાહીની અંદર જે પ્રવાહીના અણુઓ છે નિર્બળ, બરાબર, પ્રબળ નથી, નિર્બળ, દૂર દૂર ગોઠવાયેલા નિર્બળ આંતરાણીય બળોથી જોડાયેલા છે અને તેમના કણોની વચ્ચે જગ્યા છે. આનો આકાર નિશ્ચિત નથી, આનો આકાર નિશ્ચિત છે. પ્રવાહીને જે પાત્રમાં ભરશો ને એના જેવા. પાણીને તમે ગ્લાસમાં ભરશો તો પાણીનો આકાર ગ્લાસ જેવો. એ જ પાણીને તમે બોટલમાં ભરશો તો પાણીનો આકાર બોટલ જેવો. જેમાં ભરો એના જેવો આકાર, એનો આકાર નિશ્ચિત, એનું કદ નિશ્ચિત છે. 1 લિટર પાણી તમે બીકરમાં ભરો ને અને એ 1 લિટર પાણીને તમે બોટલમાં ભરો ને તો કદ એનું ઓછું ના થઈ જાય, 1 લિટર જ રહેશે. એટલે કે કદ એનું નિશ્ચિત છે પણ એનો આકાર નિશ્ચિત નથી.
એના આંતરાણ્ય આકર્ષણ બળો નિર્બળ હોય છે, બહુ પ્રબળ, જ્યારે ઘનની અંદર પ્રબળ હોય છે. આનો આકાર પણ નિશ્ચિત, કદ પણ નિશ્ચિત, બધું જ નિશ્ચિત. છેલ્લે વાયુની વાત કરીએ તો વાયુની અંદર જે કણો જોવા મળે છે પ્રવાહી કરતા પણ દૂર દૂર ગોઠવાયેલા છે. તો વાયુને તો નિશ્ચિત કદ પણ નથી હોતું, નિશ્ચિત આકાર પણ નથી હોતો, પણ તેમના અણુઓ વચ્ચે આંતરાણ્ય બળ બહુ જ નહિવત હોય છે. શું હોય છે? નહિવત, બહુ જ ઓછું હોય છે. કારણ શું છે? તો કે એમની વચ્ચે એકબીજા વચ્ચેની જગ્યા વધારે છે, એકબીજા સાથે જોડાતા એકતા નથી. આમાં એકતા વધારે છે, આમાં એકતા ઓછી છે, અને આમાં એકતા બહુ ઓછી છે. એટલે અણુઓ બધા અસ્તવ્યસ્ત ગતિ કરે. આ અણુઓ પાછળની દિવાલ ઉપર પણ બળ લગાવે છે, આ પણ લગાવે છે, પણ આને કોઈ આકાર નિશ્ચિત નથી. અને જેમાં ભરો એમાં એનો આકાર ઠીક, અને એનું કદ પણ એવું એ પણ નિશ્ચિત નથી. કારણ કે એક પાત્રમાંથી બીજા પાત્રમાં વાયુ કાઢવા જાય તો વાયુ દૂર જતો રહે, ઉડી જાય. તમે ઘટના નાના સમયે જોયું હશે, તમે મેળામાં ગયા હોય, ફૂગો સરસ મજાનો ફૂગો ફૂલાઈને ઘરે લાયા હોય, ઉત્તરાયણની વાત કરો ને, ઉત્તરાયણ બધા ગેસના ફુગ્ગા લઈ આવે છે. જો એ ફુગ્ગાને તમે ઉડાડી નાખો તો તમે મૂકી રાખો તો ધીમે ધીમે કરીને સારો ભરો તેનો ગેસ થોડો ઓછો થઈ જાય, એટલે એનું સંકોચન પામી જાય, તેનું કદ નિશ્ચિત નથી, કદ ઓછું થઈ જાય. એટલે કે આકાર પણ નિશ્ચિત નથી, કદ પણ નિશ્ચિત નથી. એના અણુઓ વચ્ચે આંતરાણ્ય બળ બહુ જ નહિવત છે. કેવું છે? નહિવત, બહુ બળ જ નથી. આ આપણે જોયા ભૌતિક અવસ્થાના આધારેના ગુણધર્મો. હવે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ગુણધર્મોને આધારેના પ્રકારો તત્વ